સૌ મિત્રોને નમસ્કાર. બહુ જ કપરા એવા કાળમાં વિશ્વ આખું અત્યારે જીવી રહ્યું છે. દરેક વ્યક્તિને આજે પોતાનું અસ્તિત્વ અને પોતે એ બંને વચ્ચેનો એક સંઘર્ષ અનુભવાય એવી પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે આપણે કવિતાની કૂંચી લઈને કોઈ આંતરખોજ કરવા નીકળ્યા છીએ. બની શકે કે એ રસ્તે આપણને કોઈ એવું આશ્વાસન મળે કે જેનાથી આપણો માહિલો તૃપ્ત થાય. મને લાગે છે કે આજે આપણે થોડી એવી વાત કરીએ, એવી વાત માંડીએ જેમાં સ્વ સાથે પણ અને સર્વ સાથે પણ, સ્થાનિક સાથે પણ અને સાર્વભૌમ સાથે પણ આપણો નાતો બંધાય, આપણી નિસ્બત કેળવાય અને એ રીતે આપણે આપણને સમજતા થઈએ. હું તમારી સાથે કવિતા નિમિત્તે થોડી વાત કરવાનો છું. સૌ મિત્રો જોડાતા જાય છે, મને જોઈ રહ્યા છે, પણ હું કોઈને જોઈ શકતો નથી. આ પણ એક બહુ મોટું વૈચિત્ર્ય છે. બંધ આંખે દેખાતા વિશ્વમાં જાણે રમમાણ રહેવાનું હોય એવી કોઈ પ્રતીતિ થઈ રહી છે. ગમે છે ઉઘાડી આંખે દેખાતું જગત અને ઉઘાડી છતાં બંધ આંખે દેખાતું જગત. સમજવાનું, ઓળખવાનું અને એની સાથે પનારો પાડવાનું અજાણ્યું અને છતાં ગમે એવું લાગે છે. તો ચાલો થોડી વાત માંડીએ કવિતાની. શબ્દ સાથે કામ પાડનારો માણસ છું એટલે ભાષા વગર તો ચાલશે નહીં. પણ કેટલાક મુદ્દા ચિત્તમાં જે બહુ સમયથી રમી રહ્યા છે, ઘણીવાર જેની ચર્ચા ઘણા સાથે કરી છે, ઘણીવાર વિદ્યાર્થીઓ પાસે, ઘણીવાર સર્જકો સાથે, ઘણીવાર જાહેર વક્તવ્યોમાં કેટલુંક કહ્યું છે, પણ આજે આ વિશ્વમંચ પર એ વાત કરવાનો એક વિશેષ આનંદ છે. એ કારણે વિશેષ આનંદ છે કે મને ખબર નથી કે કોણ સાંભળી રહ્યું છે. એક આત્મસંવાદ પણ કહી શકાય અને એક વૈશ્વિક સંવાદ પણ કહી શકાય. એવી બેવડી ભાતે આ આખી વાત વિકસવાની છે. હું શું કહું તમને કવિતા નિમિત્તે? મેં વિચાર્યું કે કવિતા તો ખૂબ લખાય છે. શબ્દ સાથે કામ પાડવાની સૌ કોઈની મનીષા, અભિલાષ કોઈને કોઈ રીતે સક્રિય હોય છે. કહે છે કે કોઈ ચોક્કસ વયે તો બધા કવિ જ હોય છે. પણ કવિતાનો શબ્દ એ કઈ રીતે નિરાળો છે અને એ ક્યાંથી પ્રભવે છે, ક્યાં જાય છે, કઈ રીતે એને નિપજાવવાનો છે અને કઈ રીતે એને ઉકેલવાનો છે, એના કોયડા ઘણા મોટા છે. અને એ કારણે ઘણીવાર શબ્દ તો છે પણ એ જાણે નિશબ્દ છે, અશબ્દ છે. શબ્દનું પોતાનું વ્યક્તિત્વ
શબ્દની પોતાની અસ્મિતા એ જાણે આપણા સુધી એનો કોઈ પ્રભાવ છોડતી નથી એવી થઈ જાય છે. આ શું છે બધું? એનો તાગ મેળવવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. આજે મારી સામે બેઠેલા, મને જોઈ રહેલા, મને સાંભળી રહેલા કોણ છે એ હું જાણતો ન હોઉં ત્યારે મને એક મુશ્કેલી એ નડી રહી છે કે હું જે વાત કરું તે કયા સ્તરેથી કરું. મને લાગે છે કે એક સર્વસામાન્ય એવા સ્તરે રહીને હું કશુંક કહું જેનાથી જે વિદગ્ધો છે એમને પણ અને જેઓ કેવળ ભાવકો છે, જેઓ શબ્દ સાથે થોડું ઘણું કામ પાડી રહ્યા છે અને જેઓ સિદ્ધ છે, એ સર્વ સાથે હું મારું અનુસંધાન રચી શકું. હિમલ પંડ્યા બહુ મજાના માણસ, બહુ સારા કવિ. એમણે ઈચ્છા કરી કે કવિતા કક્ષના શ્રોતાઓ સાથે હું કંઈક કવિતા નિમિત્તે વાત માંડું. મને એમનો આગ્રહ બહુ ગમ્યો. મેં વિચાર્યું કે ભાવનગરની બુદ્ધ સભા જે સ્વર્ગીય તખ્તસિંહજી પરમારના નામ સાથે અવિનાભાવીપણે જોડાયેલી છે અને જેના પ્રારંભથી હું એ સંસ્થા શિશુ વિહાર બુદ્ધ સભા એનો સાક્ષી રહ્યો અને એ ગુરુજી, એ તખ્તસિંહજી પરમારના નામ સાથે જેનો પ્રારંભ થયો એવા કવિતા કક્ષમાં મારે બોલવાનું છે. તો મારો રાજીપો જ હોય સ્વાભાવિક. તો હું થોડી વાત મને જે સૂઝે છે તે કરું છું. બહુ દૂર બેઠો છું તમારાથી, ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં. કેટલું બધું અંતર છે, પણ વિજ્ઞાને આજે આપણને કેટલા નજીક લાવી દીધા. હું તમારા હાથમાં છું, તમારી સામે છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. હા, તમને ઈચ્છા થતી હશે કે કંઈક ચા પાણી પાઈએ, પણ એ શક્ય નથી. હું જાણું છું તમારા હૃદયનો મીઠો ભાવ હું અનુભવી લઉં છું. હું કવિતા કરનારો માણસ છું. કવિતાના શબ્દ સાથે કામ પાડતી વખતે મારી નિસ્બત શું છે, કેવી રીતે હું લખું છું. ઘણા બધાને મારી કવિતા વિશે પ્રશ્ન પણ થતા હોય છે. કવિ કવિતા કેમ લખે એ વાત પણ બહુ રોમાંચક હોય છે. સામે કોરો કાગળ હોય, હાથમાં કલમ હોય અને એક પણ શબ્દ લખી ન શકાતો હોય. એવી વિપરીતતા વચ્ચે પણ કવિ પોતાના એક અજંપાને સેવતો હોય છે. એની અંદર એનો કોઈ અંગત એવો નિંભાળો પાકતો રહેતો હોય છે અને એમાંથી ક્યારેય કોઈ પણ શબ્દ અચાનક જેમ કોઈ સિક્કો ખડીંગ દઈને ઉછળે એમ આવી જતો હોય અને પાછળ આખાએ કક્કો અને બારાક્ષરી સહજ રીતે ચાલ્યા આવતા હોય, ગોઠવાતા જતા હોય. આવું કંઈ થતું હશે કે પછી કવિ શબ્દકોશ લઈને બેસતો હશે અને એમાંથી પછી શબ્દોને વીણતો હશે, એનું સંયોજન કરતો હશે, એને અર્થના ખોખામાં, માળખામાં જુદા જુદા પેચિયા, પાના, ચીપિયા એ બધા લઈને ગોઠવતો હશે, પ્રાસની કરામતો કરતો હશે, પ્રતિકોને તાણી તૂસીને એની અંદર દાખલ કરતો હશે. શું કરતો હશે કવિ? બહુ રસ પડે એવો આ મામલો છે. આ એક એવો પટારો છે કે જેની અંદર જે કંઈ પડ્યું છે એ ખોલવા માટેની કૂંચી આપણને હાથવગી હોવી જોઈએ. આ એક એવી મંજુષા છે કે જેમાં સચવાયેલા જે કંઈ આભૂષણ છે
અલંકાર છે એ એટલા મહામૂલા છે કે એની કૂંચી એ પણ કંઈ સીધી સાદી તો ન જ હોય. બે ચાર વાત પ્રારંભે હું કરું. એક તો એ કે હું અત્યારે બોલી રહ્યો છું તમારી સામે તો ભાષામાં બોલી રહ્યો છું. આ ભાષા કુદરતી નથી. જો કુદરતી હોત તો જન્મ સાથે એ મને મળી હોત, એટલે કે બધાને મળી હોત. એવું નથી. આપણે વિચારીએ કે જે કુદરતી છે એ શાશ્વત છે, સનાતન છે, ઇટરનલ છે. આ હવા, આ તેજ, આ પાણી, આ પ્રકાશ, આ સમુદ્ર, નદીઓ, પર્વતો, વૃક્ષો, આ બધા કાયમી છે, કુદરતી છે. પણ આ મોબાઈલ, આ ટેબલ, આ ખુરશી, આ રસ્તાઓ, આ વાસણો, જાતભાતની જુદી જુદી આપણી રચેલી વસ્તુઓ, અસ્કયામતો, આ બધું ભંગુર છે, નાશવંત છે. એ પરિવર્તનશીલ પણ છે. મને અમુક આકારની ખુરશી ન ગમે તો હું બીજા કોઈ આકારની બનાવડાવી શકું. મને અમુક આકારના પ્યાલામાં પાણી પીવું ન ગમે તો હું બીજા કોઈ આકારનો પ્યાલો શોધી શકું. આ બધું થાય. આ માણસનું બનાવેલું છે. એમાં આવા જાતભાતના વિકલ્પો છે, પણ એ વિકલ્પો ટકાઉ નથી. આ બધું જ નાશવંત છે. મૂળ મુદ્દો હવે આવે છે કે ભાષા પણ આપણી બનાવેલી છે. એ કુદરતી નથી અને એટલે એ પણ નાશવંત છે. હવે અહીંથી કવિની ક્રીડા શરૂ થાય છે. કવિ પણ એક વખત ભાષા નહીં બોલતો હોય. એને ભાષા શીખવવામાં આવી હશે. જેમ દરેકને એવી રીતે કવિને પણ એ ખબર નથી કે એને ભાષા શીખવવામાં આવી રહી છે. સૌ પોતાની જાણ બહાર ભાષા શીખે છે. એક ક્ષણ વિચારી જુઓ કે આપણને કોઈ ભાષા શીખવતું હોય ત્યારે આપણે જો એને નકારીએ, મારે ભાષા નથી શીખવી એમ કહી શકીએ, અથવા તો ભાષાનો વિકલ્પ આપીએ કે નહીં મારે ગુજરાતી ભાષા નથી શીખવી, મારે જર્મન શીખવી છે, ફ્રેન્ચ શીખવી છે, આપણે એ નથી કરી શકતા. આપણને જે શીખવવામાં આવે છે એ ભાષા આપણે શીખીએ છીએ. એ શીખ્યા એટલે હવે એમાંથી આપણે છૂટી નથી શકતા. ભૂલી જાઓ ભાષા, ઉતરડી નાખો આ ભાષા, એમાંથી બહાર નીકળી જાઓ. કેવી રીતે બહાર નીકળી શકાય? ફિલ્મોમાં કંઈક એવું આવે છે કે કોઈક અકસ્માત થાય અને કોઈ બોલતું બંધ થઈ જાય ને, પણ એમાં વળી પાછો અકસ્માત કરવો પડે છે કારણ કે પાછા બોલતા કરવા હોય છે. તો વાત એ છે કે આ આવડી ગયેલી જે ભાષા છે, વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ. કેમ છો, કેમ નહીં. ચીનુ મોદીની એક બહુ સરસ કવિતા છે, કેમ છો, સારું છે. દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે. તો આ કેમ છો, સારું છે માં આપણી વ્યવહારની ભાષા અટવાઈ જાય છે. હવે જો એ જ ભાષામાં કવિએ લખવાનું હોય, એટલે કે એ જ કક્કો બારાક્ષરી જે પોતે શીખ્યો છે એમાં જ લખવાનું હોય અને આ જ લખવાનું હોય, તો કવિ જે લખે અને વ્યવહારનો માણસ જે લખે એ બંને વચ્ચે ફેર શો? કંઈ નહીં. તો કવિતા જુદી ક્યાં પડે છે? કવિતાની ભાષા જુદી ક્યાં પડે છે? કવિ શબ્દને નવો અર્થ આપે છે, જુદો અર્થ આપે છે. હવે જરા સમજીએ કે આ અર્થ આપે છે એટલે શું? અર્થ આપવો એનો અર્થ એ થાય કે
શબ્દને અર્થ નથી. શબ્દને અર્થ નથી તો શબ્દ શું છે? શબ્દ ધ્વનિ છે, કેવળ એક ધ્વનિ. પણ જ્યારે કોઈ ધ્વનિઓ રૂઢ થાય ત્યારે એના અર્થો બંધાય. એટલે કાગડો બોલીએ અને એક કાળું પક્ષી, એક કર્કશ ધ્વનિ કરતું પક્ષી, એક લુચ્ચું પક્ષી, એવા બધા અર્થો આપણા ચિત્તમાં આવે. પણ એ તો આપણે આપેલા અર્થ છે. કોઈ એક ચોક્કસ ધ્વનિને આપણે આપેલા અર્થો છે. બાકી તો કાગડો એ કેવળ ધ્વનિ છે, એક અવાજ છે. ભાષાને અપાયેલા આવા બધા જ અર્થો બદલી શકાય છે. અર્થ ચલિત છે. હવે જો હું કવિતાના શબ્દના અર્થની વાત માંડી રહ્યો છું, સાવધાન. જે એક ધ્વનિને તમે કાગડો એવા શબ્દમાં ગોઠવો અને એને અમુક અર્થ આપ્યો, એ અર્થ એમાંથી તમે કાઢી નાખી શકો. એ ક્યારે ખબર પડે? ધારો કે કાગડો એ ગુજરાતી શબ્દ છે, પણ ધારો કે તમે કોઈ જર્મન કે ફ્રેન્ચ પાસે એ શબ્દ બોલો તો એને સમજાશે નહીં. એનો અર્થ એ થયો કે એ અર્થ નહીં સમજે, એ માત્ર ધ્વનિ સાંભળશે. તો અર્થ ક્યાં ગયો? એ હતો જ નહીં. તો જો એ નીકળી શકતો હોય તો તમે એની જગ્યાએ બીજો અર્થ મૂકી શકો ને. કવિ આ કામ કરે છે. જે પરિચિત અર્થો છે એ અર્થોને કવિ બદલે છે, એને ખસેડી દે છે, અને એની જગ્યાએ પોતાને જે અભિપ્રેત છે એવો અર્થ એમાં ઉમેરે છે અથવા સ્થાપે છે. રમેશ પારેખની કવિતાની એક પંક્તિ મને અત્યારે યાદ આવે છે. દર્પણશી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં. ધૂળમાં કંઈ ચહેરો ઢોળાય નહીં, પણ ઢોળાવવું એટલે શું એ આપણે જાણતા હોઈએ. એટલે એ ઢોળાવાની આખી ક્રિયા સાથે ચહેરો ઢોળાવાની ક્રિયાનું અનુસંધાન આપણું ચિત્ત રચવા લાગે. કવિ આ આપણી અંદર રહેલા જે સંસ્કારો છે અર્થના, એને ઓપરેટ કરે છે. એવી કળ જે કવિ જાણતો હોય એ ભાષાની આવી નવરચના કરી શકે. બાકી તો અર્થો આપવા માટે કવિતા છે જ નહીં. મારે કહેવું જોઈએ કે જેઓ કવિતાનો અર્થ કરીને અટકી જાય છે, અથવા તો એવું પૂછે કે આ કવિનો અર્થ શું થાય, તો એમની ઈચ્છા નિર્બળ છે. કાવ્ય અર્થ આપવા માટે છે જ નહીં. જેને તમે શબ્દાર્થ કહો છો એ તો શબ્દકોશમાં પણ છે. કાવ્યના શબ્દોમાંથી કાવ્યાર્થ નીકળવો જોઈએ અને સરવાળે કાવ્ય સૌંદર્ય નીકળવું જોઈએ. હવે હું બે શબ્દ બોલ્યો તમારી પાસે, કાવ્યાર્થ અને કાવ્ય સૌંદર્ય. એ શબ્દાર્થ કરતાં કેવી રીતે જુદા છે. ધારો કે આપણે વાગ્યું એમ બોલીએ તો ઈજા થઈ એવો એનો અર્થ થાય, પણ ઘડિયાળમાં 5 વાગ્યા એમ કહીએ તો ત્યાં ઈજાનો અર્થ નથી. આપણે એમ કહીએ કે હાર્મોનિયમ વાગ્યું તો ત્યાં ઘડિયાળમાં 5 વાગ્યાનો અર્થ નથી. આપણે એમ કહીએ કે આકાશમાં રહેલું સપ્તર્ષિનું ઝુમખું જાણે કોઈ વાદ્યની જેમ પોતાના સ્વર રેલાવી રહ્યું છે, તો એ વળી એનાથી જુદું થયું. તો ત્યાં વાગવું એ પાછું વળી જુદું થયું. એક જ શબ્દ આપણને જુદા જુદા સંસ્કારોમાં કેવી રીતે ખેંચી જઈ શકે. હવે હું સંસ્કાર એવો શબ્દ બોલ્યો, એને જરાક સમજી લઈએ. આપણા દરેકના મન પર ઇમ્પ્રેશન્સ હોય છે. કોઈ પણ શબ્દ બોલો એટલે એ એની રિયાલિટી સાથે આપણને સમજાય. હું લીંબુ એમ બોલું એટલે લીંબુનો આકાર, લીંબુનો રંગ, લીંબુનો સ્વાદ,
એ બધું આપણા ચિત્તમાં આવે અને લીંબુ ધારો કે આપણી જીભ પર આપણે ચાખીએ નહીં તો પણ એની ખટાશ શું એની આપણને ખબર પડે, કારણ કે એ સંસ્કાર છે આપણી અંદર, આપણે સાચવેલો ઇમ્પ્રેશન છે, છાપ છે. આવી અનેક છાપો જે આપણા ચિત્તમાં પડેલી છે એને કવિ પોતાના સામર્થ્યથી ઓપરેટ કરે છે, એની સાથે ક્રીડા કરે છે અને એવી નવરચના કરે જેથી કરીને આપણે એના તરફ આકર્ષાઈ જઈએ. કવિની મજબૂરી કહો તો મજબૂરી અને કવિની ખાસિયત, ખૂબી કહો તો ખૂબી, એની પાસે ભાષા સિવાય કંઈ છે જ નહીં. ભાષા સિવાય તો કવિતા લખી જ ન શકે, તો પછી એણે એનો ખેલ ક્યાં કરવાનો રહ્યો? ભાષામાં. તો ભાષાનું સત્ય એને જાણવું પડે. જ્યાં સુધી એ જાણે નહીં ત્યાં સુધી એ કવિતા કરી શકે નહીં. શબ્દના અર્થોના સંયોજનોથી કવિતા ન થાય. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ પાંચમો, પછી શુક્ર છે વાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય, એમ એક અઠવાડિયું 7 વારનું થાય. આવી ક્રમિકતા રચી શકાય, છંદમાં પણ મૂકી શકાય, પ્રાસમાં પણ મૂકી શકાય, પણ તેથી એક કવિતા થઈ જાય છે એવું નથી. કવિતા તો એક વૈચિત્ર્ય લઈને આવે. કવિતા તો એક એવું સૌંદર્ય લઈને આવે કે આપણને એ તરત આકર્ષી લે. આપણી વ્યવહાર ભાષામાં પણ એ છે, આપણને ખબર નથી હોતી. આપણે શબ્દોને કેવા બદલતા રહીએ છીએ. અત્યારે યાદ કરીએ તો ખ્યાલ આવે, નાના હોઈએ, ચાલતા જતા હોઈએ, પગથિયું ચૂકી જઈએ, પડી જઈએ તો કોઈ એમ કહે કે ઓ જો ભપ થઈ ગયા. હવે આ ભપ શબ્દ નીકળી ગયો આપણી ભાષામાંથી અને પડી ગયા એવો શબ્દ આવી ગયો. અત્યારે હવે આપણને કોઈ આવું નથી કહેતું. સૂઈ જઈએ તો કહે કે ઊંઘી ગયા, લટી કરી ગયા, એવું કોઈ કહેતું નથી. પણ તમે જુઓ કે ભપ થઈ જવું અને પડી જવું, લટી કરી જવું અને સૂઈ જવું, આ શબ્દની એની પોતાની એક રિયાલિટી છે. એની સાથે જોડાયેલો આપણો એક ભાવ છે. હા, હવે હું એક વળી નવો શબ્દ લાવ્યો, ભાવ. એ શું છે? વળી પાછી પ્રારંભે કરેલી એ વાતને અહીંયા જોડી દઈએ. આ ભાવ છે એ જ કુદરતી છે. ભાષા કુદરતી નથી, પણ આપણે અભિવ્યક્તિ શામાં કરીએ? ભાષામાં. એટલે થાય એવું કે જે કુદરતી છે એની સાથે આપણે આપણી કૃત્રિમ એવી એક ચીજને જોડવાનો, અનુસંધાન રચવાનો પ્રયાસ કરીએ. પણ આ એવું છે કે લોખંડને પાણી અડે ખરું, પણ એ દડી જાય, એ લોખંડની અંદર ઉતરે નહીં. તો કરવું શું જોઈએ? કવિ આ લોખંડની જગ્યાએ એ શબ્દને માટી બનાવી દે છે અને પછી એને પાણીનો સ્પર્શ થાય તો માટી શું કરે? એ પાણીને ચૂસે, પોતાની અંદર એનું નિગરણ કરે. એવું જ્યારે થાય ત્યારે આ ભાવ અને શબ્દ એનું સમાયોજન રચાય. આપણે બધા ભાવ અનુભવવા માટે જ આ જગત પર છીએ, બોલવા માટે નથી. આ હું બોલું છું બસ, બાકી હું બોલવા માટે અહીં નથી. હું તો ચીસો પાડવા માટે છું, હું તો કિકિયારીઓ કરવા માટે છું, હું તો દેકારા પડકારા જાત જાતના અવાજો કરવા માટે હું છું. ભાવની અભિવ્યક્તિ માટે ભાષા તો આપણે શોધેલું એક સાધન છે અને એ તો હમણાં મળ્યું આપણને છેલ્લા અમુક હજાર વર્ષથી. બાકી આપણી પાસે ક્યાં ભાષા હતી? અને લિપિ તો હતી જ નહીં. આ લખવાનું એ તો આવ્યું જ ક્યાંથી? લિપિ તો ભાષા છે જ નહીં. તો આપણે શાના ઉપર આધાર રાખીને કવિતા તરફ જઈએ છીએ? અને એમાંય વળી પાછો આ અર્થ, સ્થૂળ અર્થ, આપણે લાદી દીધેલો અર્થ, આપણે એમાં ઉમેરી દીધેલો અર્થ, ગોટાળો અહીં થાય છે. અને એટલે આપણે કવિતાથી દૂર ભાગીએ, અથવા તો કવિતાને ખોટી રીતે સમજીએ, અથવા તો કવિતાને માણી ન શકીએ, અથવા તો આપણું અને કવિતાનું કોઈ જોડાણ થાય નહીં. એના રસ્તાઓ હોય, એની કૂંચીઓ હોય.
હા હોય. આ વાત આપણે એટલે જ માંડી છે કે કરવું શું જોઈએ. સારું, ચાલો આપણે જરા એમાં ઊંડા ઉતરીએ. આપણી પાસે એક કવિતા છે, ભાષામાં જ હશે, ભાષા વગર તો કવિતા હોય નહીં. એ કવિતા છે એમ કેમ ખબર પડી? એના આકાર ઉપરથી. ઓછી પંક્તિઓ હશે, ક્યાંક પ્રાસ આપણને આંખોથી દેખાઈ ગયા હશે, ક્યાંક આડી અવળી એની જે પ્રકારની છપાયેલી ડિઝાઇન હશે, એના આધારે આપણને એવી સમજણ પડે કે આ કવિતા છે. શાળામાં ભણતા બાળકો ગુજરાતીનું પાઠ્યપુસ્તક હાથમાં આવે એટલે સૌથી પહેલાં વાર્તાઓ વાંચે. આપણે કહીએ કે શું વાંચો છો, તો કંઈક પાઠ વાંચીએ છીએ. કવિતાનો વારો તો છેલ્લો હોય. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણ, એમાં એને બહુ રસ નથી. એને તો રસ છે પેલી વાર્તાઓમાં. વાર્તાઓ એમ જ્યારે કહીએ છીએ ત્યારે શું એ કવિતાથી નબળી ચીજ છે? ના, એવું એ નથી. પણ પદ્ય અને ગદ્ય એ બંનેમાં આપણે ભાષાનો તો ઉપયોગ કરીએ જ છીએ, પણ બંનેમાં ભાષા જુદી જુદી રીતે સક્રિય બને છે. હવે કેવી જુદી જુદી રીતે સક્રિય બને છે એ સમજવું પડે. ગદ્યમાં એક પ્રકારની મોકળાશ છે, ગદ્યમાં વાક્ય છે, કવિતામાં પંક્તિ છે. મેં એકવાર મારી કવિતા વિશે, મારી કાવ્ય યાત્રા વિશે એક લેખ કરેલો. એનું શીર્ષક એવું બાંધેલું, વાક્યથી પંક્તિ સુધી. પણ પંક્તિ સુધી પહોંચ્યા પછી પણ કવિતા સુધી પહોંચી શકાતું નથી, એ સમજવું પડે. તો કવિતા શું છે? તો પહેલા પંક્તિ સુધી જઈએ. કવિ પંક્તિને પદ્યમાં બાંધે છે. હા, અછાંદસ કવિતા છે, એમાં પદ્ય નથી, પણ અછાંદસનો એક લય છે. હા, વળી પાછો એક શબ્દ આવ્યો, લય. આ લય છે તે પ્રકૃતિજન્ય છે. આપણી આંખો પર્વતોના ઢોળાવથી પ્રસન્ન થઈ જાય છે. ઝરણાનો કલકલ નિનાદ સાંભળીને આપણી શ્રુતિ પ્રસન્ન થઈ જાય છે. આપણને ગમે છે આ બધા વળાંકો જોવા. હું તમને એક વાત કરું, કુદરતનું કોઈ સર્જન એવું નથી કે જેમાં વળાંક ન હોય. બધે જ વક્રતા છે. કાલિદાસે શકુંતલાને જ્યારે વૃક્ષોને પાણી પાતી હોય ત્યારે સ્તોક નમ્રા એવી કહી છે, જરાક નમેલી. એ સીધી ટટ્ટાર ઊભી હોય અને પાણી પાતી હોય એવું નથી. આ જે સ્તોક નમ્ર છે, જે સહેજ નમેલું છે, એ સુંદર લાગે છે, કારણ કે વક્ર છે, વળાંકવાળો છે. વર્ષો પહેલાં મેં એવી પંક્તિઓ લખેલી, અમે વળીને જોયું ને તમે વળ્યા વળાંક, ગલીનો હોય કે પછી નજરનો હોય વાંક. આ તો વાંક વળાંક એવું આવ્યું એટલે મને એ પંક્તિઓ યાદ આવી. તો આ વળાંક, આ વક્રતા એ લય સાથે જોડાય છે, આરોહ અને અવરોહ સાથે જોડાય છે. અને એને કારણે આપણી ચેતના, આપણી આંખો, આપણી શ્રુતિ એ તરત જ એ વસ્તુને ગ્રહણ કરવા લાગે છે. રમેશ પારેખની પંક્તિ યાદ કરું, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. આ પંક્તિ ગદ્યમાં પણ કહી શકાય હોય, પણ આ લયમાં પ્રવેશતા શબ્દો આપણી શ્રુતિને કોઈક રીતે પ્રસન્ન કરે છે. આ શબ્દોનો જે રીતે અન્વય થાય છે, જે રીતે જોડાય છે, એને કારણે આપણને કંઈક આનંદ આવે છે. જે કુશળ કવિ હોય એ આ લયનો લાભ લઈ શકતો હોય. આ લય એ શું છે? એ સમયનું માપન છે, એ ટાઈમ મેનેજમેન્ટ છે. સંગીતના જાણકાર એને જુદી જુદી માત્રાઓથી ઓળખી શકતા હોય.
એ જ રીતે જુદી જુદી સ્વર કક્ષાથી ઓળખી શકતા હોય. સારેગમ પધનિસાની શિસ્તમાં ધ્વનિને બાંધવો અને જુદી જુદી માત્રાઓ, દ્વિકલ હોય, ચતુષ્કલ હોય, પંચકલ હોય, સપ્તકલ હોય, અષ્ટકલ હોય, એ માત્રાના આવર્તનોમાં ધ્વનિને બાંધવું, એની કળ એ જાણતા હોય. ભાવકને તો એની કંઈ ખબર ન હોય કે આના કારણે આપણને આ આનંદ આવે છે. એ તો સ્વાભાવિક સહજ રીતે એ માણે. જેમ કોઈ વસ્તુ આપણે ખાતા હોઈએ અને એના સ્વાદમાં જ મગ્ન રહીએ અને એ વસ્તુના જે ઘટકો છે એમાં ન જઈએ, એવું જ આ છે. તો વાત એ થઈ કે લયમાં પંક્તિ બંધાય, સમયના ચોક્કસ આવર્તનોમાં બંધાય અને કવિ એનો લાભ લે. જો એક પંક્તિ સૂઝે છે, અત્યારે જ સૂઝે છે, તો હું એની વાત કરું. ધારો કે હમણાં આપણે દાદર પરથી પડી જવાની વાત કરી, તો ધડધડાટ ધડ 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 ધડ, આવી રીતે આ પંક્તિની શરૂઆત થાય છે. માની લઈએ ધડધડાટ ધડ 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 ધડ, તો પ્રારંભે વેગથી પડાયું હશે ને, કારણ કે ખબર ના રહી. પણ પછી અરે અરે આ તો પડ્યા એટલે કંઈક પકડવાની કોશિશ થઈ હશે, એટલે ધડ 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 ધડ, જરા વેગ ધીમો પડ્યો. ધડધડાટ ધડ 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 ધડ, દાદરથી પગલું દડ્યું. હવે આ પંક્તિ થઈ. હવે માની લઈએ કે આ આખી એ વસ્તુનું એક વૈચિત્ર્ય આપણે રચવું છે, સરેરાશ ભાષાથી આપણે જરાક કંઈક જુદું કરવું છે. તો કેવી રીતે થાય? ખડખડાટ ખડ હસ્યો દાદરો. આ દાદરાને કવિએ હસાવી દીધો. કવિ બધું કરી શકે. અપારે કાવ્ય સંસારે કવિ એક પ્રજાપતિ, યથેસ્મય રોચતે વિશ્વ તથૈવ પરિવર્તતે. કવિ એક જ એવો બ્રહ્મા છે, એ જેવું ઈચ્છે એવી રીતે આ બ્રહ્માંડને ફેરવી શકે. પણ એ આનંદ આપવા માટે ફેરવે છે. ખડખડાટ ખડ હસ્યો દાદરો, એક પગથિયું રડ્યું. કેમ આટલા બધા દાદરામાં, આટલા બધા પગથિયામાં આ એક પગથિયાને રડવું કેમ આવ્યું? તો એને કોઈક સંવેદન છે કે આ કોઈક પડ્યું. હવે તમે આ આખી વાતને આપણી મનુષ્ય ચેતના સાથે જોડી દો, તો આ કવિતા એ શબ્દાર્થમાંથી ઊંચકાઈને કાવ્યાર્થમાં ગતિ કરવા લાગે. અને એમાંનો ભાવ તમે જ્યારે અનુભવવા લાગો ત્યારે એ કાવ્ય સૌંદર્યમાં પરિણમે. બસ આટલું જ છે. નર્મદની કવિતા છે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. તો એક પગથિયું રેડ્યું, તો કોઈકે શોક કર્યો, તો વાત આખી ત્યાં જોડાઈ જાય છે. હવે તમે જુઓ કે આ શોકનો એક ભાવ, હા, હું એક વાત તમને કરી દઉં. આ ભાવ જે છે એ આપણા બધામાં એક સરખા છે, એક સરખા ભાવ છે. નાટ્યશાસ્ત્રીઓએ, ખાસ કરીને ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં રસની વાત કરતી વખતે આપણા આ સ્થાયી ભાવ વિશેની બહુ જ ઊંડી ચર્ચા કરી છે. આ સ્થાયી ભાવ આપણા બધામાં છે. રતિનો ભાવ, શોકનો ભાવ, ઉત્સાહનો ભાવ, ક્રોધનો ભાવ, આ બધા ઘણા બધા ભાવ એ આપણી અંદર છે. એ ભાવ જ્યારે ઉર્ધ્વીકૃત થાય ત્યારે રસમાં પરિણમે, એનો આપણને આનંદ આવે. અને એટલે જ કરુણ કવિતા આપણને ગમે છે. એ કરુણ હોવા છતાં ભભૂતિનું માલતી માધવ નાટક, એમાં યુદ્ધવર્ણનો આવે છે. બહુ જ આપણને ઘણીવાર કંપારી થઈ જાય એ પ્રકારના એમાં હિંસક વર્ણનો છે, અને છતાં એ વર્ણન આપણને ગમે છે. ભાવનો ઉત્કર્ષ ભાષા દ્વારા થાય છે. તો કવિ જો એવી ભાષા રચી ન શકે તો એ શબ્દાર્થને કાવ્યાર્થ સુધી લઈ જઈ ન શકે. અને જો કાવ્યાર્થ સુધી લઈ જઈ ન શકે તો કાવ્ય સૌંદર્યનો અનુભવ કરાવી ન શકે. એટલે લખવું સરળ છે, લયમાં લખવું પણ સરળ છે, પ્રાસ યોજવા પણ સરળ છે, કલ્પનો, પ્રતીકો એ બધાને દાખલ કરવા એ પણ સરળ છે. કારણ કે આ તો બધું વસાણું છે. થોડું આમાંથી લીધું, થોડું પેલામાંથી લીધું,
ડબ્બા ડુબલી બધા વીખીને એમાંથી લઈને આ બધું કરીને એક બનાવીને આપી દીધું. પણ સ્વાદ એ જુદી વસ્તુ છે, આસ્વાદ એ જુદી વસ્તુ છે, તૃપ્તિ એ જુદી વસ્તુ છે, અને છેવટે એમાંથી જે આનંદ પ્રાપ્ત થાય એ જુદી વસ્તુ છે. ત્યાં સુધી જે ન પહોંચાડી શકે એ શબ્દ 12 અક્ષરીનો શબ્દ છે. એટલે એમાંથી બહાર કાઢવાનો કવિનો પ્રયાસ હોય એ કવિ સાચો. આપણે બહુ સદભાગી છીએ કે આપણે વ્યાસ વાલ્મીકીના દેશમાં છીએ, કાલિદાસ ટાગોરના દેશમાં છીએ. આપણે જે કવિતા કરી રહ્યા છીએ નાની મોટી, એ તો આ કવિઓની તુલનાએ કશું છે જ નહીં, અખતરા છે, તણખલા પણ નથી. શબ્દ સાથેના આ બધા આપણા જુદા જુદા મામલાઓ, જેની અંદર આપણે ક્યાંક આપણી જાતને રોકીએ, આપણા ભાવને રોકીએ, આપણી સમજણને રોકીએ, આપણા સંદર્ભોને રોકીએ, અને એ દ્વારા કશુંક નિપજાવવાનો નાનકડો સંતોષ લઈએ. આ સંતુષ્ટિ, એનાથી જો આપણે રીઝી જતા હોઈએ તો આપણે આગળ ન વધી શકીએ. મને એવું ઘણીવાર લાગતું હોય છે. આજે હું વાત કરી રહ્યો છું ત્યારે મને એવું થાય છે કે હું કહું કે આપણે બહુ વરસી જઈએ છીએ આપણા ઉપર, અને નાના નાના શબ્દો જે આપણે રચી દીધા છે એના ઉપર વારી જઈએ છીએ. કાળજયી શબ્દ તો બહુ દૂરની વાત છે. મને ક્યારેય સંતુષ્ટિનો અનુભવ નથી થયો હજી સુધી. વર્ષોથી લખું છું, પણ મેં એવું લખ્યું છે કે જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. રાહ જોવાની હોય છે. તૃપ્તિનો અનુભવ એ આપણને અટકાવી દેનારો છે, આગળ જવાનું હોય છે. આપણી ભાષાની, ગુજરાતી ભાષાની કવિતાના જે જુદા જુદા મરોડ છે એના ઉપર દૃષ્ટિપાત કરીએ તો આપણને ખબર પડે છે કે કેટલી રીતે, કેવી કેવી કળાથી કવિઓએ કળ અજમાવી છે, અને એ દ્વારા આપણા સુધી પોતાના શબ્દને પહોંચાડ્યો છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આમ કહેનારો નરસિંહ લટકા એવો સાવ નાનકડો શબ્દ વાપરે અને એની સાથે બ્રહ્મને જોડે, અને બે બ્રહ્મને જોડે, ત્યારે એમાં કંઈક વજૂદ તો હશે જ ને. એ કશુંક સેવેલું હશે, એ કંઈ બહારથી આવેલું, લાદેલું, ઇમ્પોઝડ એવું નહીં હોય. એની સાથે એની કોઈક નિસ્બત હશે. આવું સેવન જ્યાં સુધી હોય નહીં ત્યાં સુધી કવિએ શબ્દ પાડવાનું ન હોય. મને આશ્ચર્ય થાય છે એ વાતનું કે કોઈ સંગીતકાર હોય, ઘણા બધા સંગીતકારો, ગાયકોના પરિચયમાં હું છું, એ બધા રિયાઝ કરતા હોય છે. પોતાના સ્વરને, પોતાનો સા બરાબર લાગે એને માટેની પાર વગરની મથામણો કરતા હોય છે. પંડિત જસરાજજી એક વખત એવું કહેતા મેં સાંભળ્યા છે એમને, કે હજી પોતે સા શોધી રહ્યા છે. આવડા મોટા કલાકાર, અને હજી એમને પણ એ સ્વર સાંપડ્યો ન હોય. આટલા રિયાઝ પછી પણ તો કવિતા માટે કોઈ રિયાઝ નહીં, કવિતા માટે કોઈ પ્રકારની ગંભીરતા જ નહીં. બસ ભાષા આવડી એટલે ગમે તે રીતે એને આપણી આવડતના માળખામાં બેસાડી દેવાની. હા, સમૂહ માધ્યમો આજે એટલા સક્રિય છે કે આપણા શબ્દને તરત જ બીજે પહોંચાડી શકે અને વાહવાહી મેળવી શકે. પણ આ વાહવાહીથી ભરમાઈ જવા જેવું નથી. એ કર્તવ્ય પાલન છે. એ એક પ્રકારનો શિષ્ટાચાર છે. અથવા તો એમ કહીએ કે કોઈ તમને નબળા પાડી રહ્યું છે એવું ન પણ હોય, પણ
વાહવાહીથી કોઈ શબ્દ ક્યારેય વિકસતો નથી. કવિનો શબ્દ એ અર્થને આપોઆપ એની સાથે ખેંચતો આવે છે. અર્થ પ્રમાણે શબ્દ રચાતો નથી. બહુભૂતિએ બહુ સરસ લખ્યું છે, લૌકિકાનામ હિ સાધુનામ અર્થમ વાગાનુવર્તતે. જે બધા સરેરાશ માણસો છે એ પોતે અર્થ આપવો હોય એને માટે વાણી બોલે છે, એને માટે ભાષા બોલે છે. પણ ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનુધાવતી, જે કવિ છે એની વાણીની સાથે આપોઆપ એના અર્થો દોડતા આવે છે, પાછળ પાછળ અનુધાવન કરે છે. કવિએ અર્થ માટે શબ્દ પ્રયોજવાનો હોતો જ નથી. અર્થ પાસે જે કવિતા અટકી જાય એ કવિતા અધૂરી છે. એ કવિતા પહોંચવી જોઈએ ભાવ સુધી, અને એવા ભાવ સુધી જે આપણને પહોંચાડે છે એ કવિ જ મહાન બની શકે છે. શબરી ભૂલાઈ જશે, પ્રતીક્ષા ટકશે. પણ વાલ્મીકીને ખબર હતી કે શબરી નિમિત્તે પ્રતીક્ષાનો જે મહિમા કરી શકાશે એ લોકો સમજી જશે. તો શબરી પ્રતીક્ષા નિમિત્તે ટકી છે. શબરી નિમિત્તે પ્રતીક્ષા નથી ટકી. એ પ્રતીક્ષાનો ભાવ છે, એ માટે શબરીનો મહિમા છે. રામ અને લક્ષ્મણનો ભ્રાતૃભાવ એ તો એક ઉદાહરણ છે. ભ્રાતૃભાવ એ ભાવ મહત્વનો છે. આવી ભાવાત્મકતા સુધી પહોંચાડવાનું કામ કવિતાનું છે. જ્યાં સુધી આપણે ત્યાં પહોંચીએ નહીં ત્યાં સુધી શબ્દ નકામો છે અથવા અધૂરો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે ને વિદ્યાર્થીઓને કે આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે. ઘણીવાર શિક્ષકો પણ વર્ગમાં એવું કહેતા હોય છે કે આ કાવ્યમાં કવિ કહેવા માગે છે કે. મેં એકવાર ભાયણી સાહેબને, ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, આપણા બહુ જ મોટા શાસ્ત્રજ્ઞ, ભાષા વિજ્ઞાની, એમને મેં જરા તોફાન કરવાના ઈરાદાથી પૂછેલું કે મને એવું લાગે છે કે વર્ગમાં કાવ્ય ભણાવવું ન જોઈએ. મને કે શું કામ? મેં કહ્યું કે એક તો કવિની ગેરહાજરીમાં ભણાવવાનું, બીજું ભણાવનાર હોય એ પોતાની સમજણ પ્રમાણે ભણાવે એટલે એ અધૂરી હોય, ત્રીજું સામે બેસીને જે ભણનાર હોય એ સંભવ છે કે ભણાવનાર કરતાં વધુ સારી રીતે કવિતાને સમજતા હોય, અને ચોથું એ વધુ સારી રીતે સમજનારા વિદ્યાર્થીઓ હોય તો પણ એ બિચારા બાપડા થઈને સાંભળી રહે, કારણ કે ભણાવનારને એ કશું કહી શકે એમ હોય નહીં. તો આવી લાચાર સ્થિતિમાં કવિતા ભણાવવી કે ભણવી એ મને નથી લાગતું કે યોગ્ય છે. તો ભાયણી સાહેબ બહુ ગુસ્સે થઈ ગયેલા. મને કહે કે તો તમારે કવિતા નહીં ભણાવવાની. વાત એ છે કે કવિતાને ભણાવવી કે કવિતાને શીખવી કે કવિતાને સમજવી એ કરતાં કવિતાને પામવી એ વધારે મહત્વનું છે. કોઈ પણ કવિતા તમારા ચિત્તમાં કોઈ એક એવી છાપ મૂકી જાય, કોઈ એવો સંકેત મૂકી જાય, સમજણથી બહારનું કોઈક એવું ભાવ વિશ્વ રચી આપે કે જેનાથી તમારી અંદર કોઈક ઉથલ પાથલ થઈ જાય, ક્યાંક તમે હલી જાઓ. કિમ કવેસ્તસ્ય કાવ્યેન કિમ કાંડેન ધનુર્ધરઃ, એવું કહેવાયું. એવા કવિના કાવ્યથી શું અને એવા ધનુર્ધારીના બાણથી શું? પરસ્ય હૃદયે લગ્નમ ન ધૂર્ણયતિ યશિરઃ, જે બીજાના હૃદયમાં વાગે અને એનું માથું ધૂણી ન જાય. કવિતાનો શબ્દ આવો હોય. પણ આપણે એના અર્થો કાઢવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ. પાઠ્યપુસ્તકો હું જોઉં ત્યારે મને ઘણીવાર બહુ જ વિચિત્ર લાગતું હોય છે કે કાવ્યમાંથી તારવેલા 5-15 શબ્દો, એના અર્થો આપેલા હોય, અને એમાંય જે ભણાવવાની તાલીમ લેનારા વિદ્યાર્થીઓ હોય, કેવી રીતે ભણાવવું એવું શીખવનારા જે અધ્યાપકો હોય, એ આ શબ્દોને ખોલી ખોલીને જાણે આમ દાણા ફોતરા જુદા કરતા હોય અને એવી રીતે બધા ઢગલા કરતા હોય ને એને પછી નાનો ને આ મોટો ને આવું બધું બતાવતા હોય. ત્યારે મને એમ લાગે કે આ કવિતાનું જે રીતે ડિસેક્શન થઈ રહ્યું છે, એક માણસનું જાણે
ખૂન થઈ રહ્યું હોય, હત્યા થઈ રહી હોય, એવી રીતે કવિતા સાથે કામ પાડવામાં આવતું હોય. કવિતાને સમજવાની નથી, કવિતાને પામવાની છે. આખું રામાયણ, આખું મહાભારત આપણા મન પર જે એક હેંગઓવર રચી દે છે, એ જ તો કવિનો આશય છે. અને એ કવિ એ શબ્દને પામ્યો છે, માટે એ કરી શક્યો છે. હવે તમે જુઓ કે પ્રારંભે મેં વાત કરી હતી કે ભાષા સિવાય કવિએ કંઈ કરવાનું નથી. ભાષામાં જ આ બધું થયું છે. અને છતાં આપણે જોઈ શક્યા કે કવિએ કેટલું બધું કર્યું. જે વાલ્મીકીએ રામાયણ લખી એ જ વાલ્મીકી એક વખતે તો વાલીઓ લૂંટારો હતો. એ લૂંટ કરતો હતો, કોઈને મારતો હતો, હત્યા કરતો હતો. પણ એ વાલીઓ લૂંટારો જ્યારે પેલા ક્રૌંચ દ્વંદ્વનો વિયોગ જુએ, વિલાપ કરતી ક્રૌંચીને જુએ અને એના મુખેથી પહેલો અનુષ્ટુપ સરી પડે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. ત્યારે આપણને એમ થાય કે આ વાલિયા લૂંટારાનું ઉર્ધ્વીકરણ છે, ભાષા દ્વારા ઉર્ધ્વીકરણ છે. આપણને મળેલું જે કંઈ છે, આપણું બનાવેલું, એમાંથી ઉર્ધ્વીકૃત થઈ જઈએ છીએ. આ સમજવા જેવું છે. ભાષા આપણને મળી, સાધન છે, પણ એનું આપણે ઉર્ધ્વીકરણ કર્યું, કવિતામાં કર્યું. આપણને કોઈ રૂમાલ ભેટ આપે, વસ્તુ છે, એ રૂમાલ ખોવાઈ જાય, આપણને દુઃખ થાય. હા, એવો રૂમાલ આપણે બજારમાંથી બીજો ખરીદ કરી શકીએ, ખરીદ કરી લઈએ, પણ એ રૂમાલ પેલો કોઈ કે આપેલા રૂમાલ જેવો આનંદ ન આપી શકે. તમે સમજી શકશો કે વસ્તુ જ છે, અને છતાં એક વસ્તુ આપણને અમુક રીતે અને બીજી વસ્તુ એનાથી જુદી રીતે અનુભવ આપે છે. આપણું ઉર્ધ્વીકરણ કઈ રીતે થઈ શકે છે એની કળ એ સર્જક જાણે છે. અને એટલે એ વસ્તુને કેન્દ્રમાં રાખીને દયારામે કહ્યું કે ઘીની બરણી ઘીનો સ્વાદ જાણતી નથી, પણ એનો આધાર તો બને છે. એ આધારને અને એમાં રહેલી વસ્તુને ભલે કોઈ નિસ્બત નથી, પણ એક આશ્રય છે અને એક આશ્રયી છે. તો ભાષા ઉપર ભાવ સવાર થઈને આવે છે. એ ભાવને છોડી દે છે અને પછી પેલો આશ્રય નીકળી જાય છે. મેં ક્યારેક આઈસ્ક્રીમ ખાવાની 2 રીત મારા વ્યાખ્યાનોમાં કહી છે. આજે મને અત્યારે યાદ આવે છે તો કહું, કારણ કે કેટલાક એવા હશે કે જેમણે આ નહીં પણ સાંભળ્યું હોય. આઈસ્ક્રીમ ખાવાની 2 બહુ જાણીતી રીત છે. એક બાઉલમાં આપણે ચમચીથી ખાઈ શકીએ, બીજું કોન આઈસ્ક્રીમ. બાઉલમાં જ્યારે ખાઈએ ત્યારે હાથમાં રહેલો બોલ અને ચમચી એ બંને બહાર રહે છે, આઈસ્ક્રીમ આપણા મોઢામાં જાય છે, પછી બોલને ચમચી આપણે મૂકી દઈએ છીએ. પણ કોન આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે કોન પણ પેટમાં જાય છે, આઈસ્ક્રીમ પણ પેટમાં જાય છે. જે ઉત્તમ કવિતા છે એ આ કોન આઈસ્ક્રીમ જેવી છે કે એ માધ્યમ અને સામગ્રી એનો ભેદ રહેવા જ નથી દેતી. એ સામગ્રી જ બની જાય છે. તમે જુઓ કે પેલામાં જેમ બધું બહાર કાઢી નાખતા હતા, એમ ઉત્તમ કવિતામાં ભાષા પછી આપણને યાદ જ નથી આવતી. એણે જે આપણને આપ્યું, એણે જે ભાવનો અનુભવ આપણને કરાવ્યો, એ જ આપણી અંદર રહે છે. તો આ ભાવ સૃષ્ટિ એ જ સર્વથા કવિતાનો. હવે હું જરાક વ્યાપ્તિ બાંધીને કહું કે કવિતા શું? કોઈ પણ કલાનો ઉદ્દેશ છે. કોઈ પણ કલા આપણને આ ભાવનો અનુભવ આપે છે. પછી આપણે એના આકારને સમજીએ, પછી આપણે એની રચનાને સમજીએ, પછી આપણે એના રચનાકાર વિશે પણ કૌતુક ધરાવીએ. આ બધું થાય, પણ એ બધી પછીની બાબતો છે. સૌથી પહેલાં તો આપણને એનો આસ્વાદ મળે છે, આનંદ મળે છે. મેઘધનુષને જોઈને કોઈ એના રંગો ગણવા નથી માંગતું.
એ રંગો આનંદ કેવી રીતે આપે છે એ પણ નથી વિચારતું. એ રંગોથી પ્રસન્ન થઈ જાય છે. બસ સુખ અને આનંદ આ બંને જુદા છે. સુખ ક્યારે મેળવું ગણાય? તમારી ઈચ્છિત વસ્તુ તમે મેળવી લીધી એટલે સુખ. તમારે મુસાફરી કરવી હોય, બસમાં જવાનું હોય, બહુ ગીર્દી હોય, તમે બસ સ્ટેન્ડ પર ઊભા હો, બસ આવીને ઊભી રહે કે તરત જ બધા મુસાફરો હળું કરતા બસમાં ચડવા લાગે, તમે પણ ચડવા લાગો. તમે બસમાં જાઓ એટલે તમને ખબર પડે કે બધી સીટ રોકાઈ ગઈ છે. કોઈએ રૂમાલ મૂક્યા છે, કોઈએ થેલા મૂક્યા છે, કોઈ જોડા મૂક્યા છે, કોઈ આ તે બધું. તમારા માટે ક્યાંય જગ્યા જ નથી. તમે ઊભા રહો છો, માણસો ચડવા લાગે છે, બધા પોતપોતાની જગ્યાએ બેસવા લાગે છે, અને તમે આખી બસમાં એકલા જ એવા છો કે જે ઊભા રહ્યા છો. કેટલું દુઃખ થાય. કંડક્ટર આવે છે, ડ્રાઈવર આવે છે, બસ ચાલે છે, ડ્રાઈવર બસને બસ સ્ટેન્ડમાંથી બહાર કાઢે છે, કંડક્ટર ટિકિટ માટે દરેકની પાસે આવે છે. તમે ઊભા છો, તમારી બાજુની સીટમાં બેઠેલી એક વ્યક્તિને પૂછે છે ક્યાં જવું છે? એ કહે છે કે અમદાવાદ. એટલે તરત કંડક્ટર બેલ મારે છે, કહે છે કે આ બસ તો રાજકોટ જાય છે. એટલે પેલો માણસ ઊભો થાય છે, બસમાંથી નીચે ઉતરી જાય છે, એ જગ્યા પર તમે બેસી જાઓ છો. આ જે બેસવાની તક મળી એને સુખ કહેવાય. પણ એ બસ આગળ ચાલે, એ જર્જરિત બસના કાચના બારી બારણા એ બધું ખખડવા લાગે, આકાશમાં મેઘ ગોરંભાઈ, વરસાદ શરૂ થઈ જાય, વીજળીના કડાકા ભડાકા, એના ઝબકારા એ બધા દેખાવા લાગે, એકાએક વરસાદ તૂટી પડે. આ બધું જ તમે એ જગ્યાએ બેઠા બેઠા જુઓ, અને થોડી વાર પછી વરસાદ થંભી જાય, તડકો નીકળે, અને તમને ક્ષિતિજમાં દૂર મેઘધનુષ દેખાય, અને તમને જે અનુભવ થાય એ આનંદ છે. સુખ અને આનંદ બંને આવી રીતે એક જ જગ્યાએ હોય છે, પણ આપણે એનો ભેદ નથી કરી શકતા ઘણીવાર, અને એને કારણે આપણે અમુક બાબત પર બરાબર ચીટકી રહીએ છીએ, જેથી કરીને આપણે એનાથી વધુ ઉર્ધ્વતર એવી ભૂમિકાએ જઈ નથી શકતા. મેઘધનુષ તો બધા જોતા હશે, પણ એની સાથે સૌંદર્યનો અનુભવ બધા નહીં કરી શકતા હોય. તો આ વાતથી આપણે હવે એ સમજવું પડે કે રચનાકાર પાસે તો આ સૌંદર્યની પ્રતીતિ હોવી જ જોઈએ, પણ એનું ભાવન કરનાર જે છે એની પાસે પણ આ સમજણ હોવી જોઈએ. કોઈ કંઈ ખાવાનું આપે એટલે આપણે વિચારીએ કે મોં ખોલવાનું હોય, દાંતથી ચાવવાનું હોય, ગળા નીચે ઉતારવાનું હોય, બસ પેટ ભરાઈ જાય એટલે પૂરું. તો આ એક ક્રિયા પણ છે, પણ એની સાથે સાથે સ્વાદનો જે અનુભવ થાય છે એને પણ જો આપણે સાથે સાથે માણતા જઈએ તો જ આપણે કશુંક અનુભવ્યું કહેવાય. ખાધું અને જમવું એ બંને વચ્ચે બહુ મોટો ભેદ છે. તો કવિતા સાથે પનારો પાડતી વખતે આપણામાં આ ચીવટ અનિવાર્ય છે. કવિતાની કૂંચી એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આ મંજુષામાં કેટલું ભરેલું હશે, કેટલું સમાયેલું હશે, એનું વિસ્મય આપણને થાય. અને એ વિસ્મયને ઉકેલવા માટેના આપણા આ બધા પ્રયાસો હોય ત્યારે જાતભાતની કૂંચીઓ લગાડીએ, પણ એ કંઈ લાગે નહીં. ઘણીવાર એવું બને કે શબ્દનો અર્થ ન સમજાય, ઘણીવાર એવું હોય કે કાવ્યનો લય ન સમજાય, ઘણીવાર એવું થાય કે શબ્દનો અન્વય ન સમજાય, ઘણીવાર એવું થાય કે કંઈક ચમત્કૃતિ જેવું લાગે છે પણ કંઈક કંઈ પનારે પડતું નથી. મૂંઝવે. જે મૂંઝવે નહીં એમાં સામનો કરવાનો આવે જ નહીં, અને સામનો કરવાનો આવે નહીં ત્યાં મજા પણ શું આવે? જે સરળ છે એ તો હાથવગું છે, પણ જે અઘરું હોય એવું સરળતાથી જો આપણને પમાઈ જાય તો એનાથી રૂડું બીજું શું હોય? વનમાં ચાંદલિયો ઉગ્યો ને મારે મન સૂરજ થઈ લાગ્યો. આમ કહેનારી જે લોકનાયિકા હશે એને ચાંદો ઉગ્યો અને સૂરજ કેમ લાગવા માંડ્યો? તો ચંદ્રની જે શીતળતા છે, ચંદ્રનું જે સૌંદર્ય છે એ હવે પોતે અનુભવી નથી શકતી. ચંદ્ર દઝાડતો હોય એવો લાગે છે. તો એવો કેમ લાગે? તો એનું કારણ એ છે કે પોતે એકલી છે. હવે આ આખી પંક્તિમાં ક્યાંય એકલી છે એવો સંકેત આવતો જ નથી, અને છતાં આપણે એવું સમજવા લાગીએ છીએ કે એને જો આ તકલીફ પડી રહી છે તો
આવા આવા કંઈક કારણો હોઈ શકે. એવા એકાદ કારણ સુધી આપણે પહોંચ્યા કે તરત એ કારણ નીકળી ગયું અને એનો એકાકીપણાનો જે ભાવ હતો એ આપણને સ્પર્શી ગયો. મધ્યકાળના એક કવિએ તત્કાલીન ભાષામાં એક સરસ વાત લખી છે. એક યુવતી પરણેલી, પોતાનો પતિ પરદેશ ગયો છે, પ્રોષિત ભર્તૃકા છે, એ હજી આવ્યો નથી તો એને પત્રો લખે છે. હવે પત્રો લખવાના પણ બંધ થયા કારણ કે શબ્દો રહ્યા નહીં. તો હવે છેલ્લો પત્ર એ લખે છે, સંદેશા ગુણવત્તડી હું કહીવા અસમર્થ. હવે આ બધા સંદેશાઓ, હવે આ બધી પ્રેમની વાતો અને આ તે બધું જે કંઈ હું લખી રહી છું એ બધું કહેવા માટે હવે હું અસમર્થ છું. પણ એ કઈ વલઈ જાણીજ્યો સમ્માણા બે હથ. મારી આ એક જ બંગડીમાં મારા બંને હાથ સમાઈ જાય છે એટલું તમે જાણજો. હવે તમે જુઓ કે આવું વાસ્તવિક રીતે શક્ય નથી. કવિતામાંથી જો અર્થો તારવવા બેસીએ તો અહીંથી આપણે પાછા ફરી જવું પડે. એ કંઈ એટલી કૃશકાય બની ન ગયો હોય કે એક જ બંગડીમાં એના બંને હાથ સમાઈ જાય, પણ પિયું વિરહમાં એની જે વ્યથા છે, એનું જે એકાકીપણું છે, એ એટલું બધું એને અઘરું પડી જાય એવું થઈ ગયું છે કે એની વાત એ બહુ લાક્ષણિક રીતે આમ કરે છે. તો આપણને અનુભવાય છે તે એની પીડા. હવે આપણે અહીંયા બંગડીના અર્થ કરવા બેસીએ કે બે હાથ કેવી રીતે એક બંગડીમાં આવી શકે એના તર્ક કરવા બેસીએ તો આપણને કવિતા પમાય નહીં. સમજાવવાનો તો સવાલ જ નથી. કવિતા સમજવા માટે તો છે જ નહીં. કવિતા અનુભવ આપે અને એ અનુભવને જો તમે શબ્દમાંથી ઉકેલી શકો તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો. નહીં તો ક્યાં કવિતા અને ક્યાં આપણે. વ્યવહારની ભાષામાં આપણે એવું કેટલું બધું બોલીએ છીએ કે જેના અર્થો ખરેખર કરવા બેસીએ તો સાચા અર્થો થાય જ નહીં. આપણે લોટ દળાવ્યો એમ બોલીએ, લોટ ક્યાં દળાવીએ છીએ? માથું ઓળ્યું એમ બોલીએ તો ક્યાં માથું ઓળીએ છીએ? વાળ ઓળીએ છીએ. આપણે ભાષાના આવા પ્રયોગો કરીએ અને છતાં કોઈ ભૂલ ક્યારેય કાઢતા નથી. અને કવિતામાંથી આપણે ભૂલ કાઢવા બેસીએ છીએ કે આ એક બંગડીમાં બે હાથ કેવી રીતે સમાઈ જાય. આપણું ધૈર્ય, આપણી સમજ શક્તિ ઉપરનો આપણો વિશ્વાસ, ભરોસો, આ બધું ક્યાંક ઓછું છે અને એને કારણે આપણને ખબર પડતી નથી. કવિતા ચતુરાઈનો પણ આપણને અનુભવ કરાવે. જો ધીરજ રાખીએ તો આપણને સમજાય. હરીન્દ્ર દવેની એક કાવ્ય પંક્તિ મને અત્યારે યાદ આવે છે. રાધા અને કૃષ્ણનો સંદર્ભ છે એમાં. હું આ બધી વાત કરી તો રહ્યો છું. હું સમજુ છું કે તમને હું બોર નહીં કરતો, કંટાળો તો નહીં ચડતો હોય. તમે બધા જે લખી રહ્યા છો અત્યારે, તમારા પ્રતિભાવ આપી રહ્યા છો, હું વાંચી નથી શકતો કારણ કે એટલી ઝડપથી એ બધા પસાર થઈ રહ્યા છે. પણ મને લાગે છે કે હું મારા મુદ્દા પર છું અને કવિતાની કેટલીક કૂંચીઓ હું અત્યારે બરાબર એરાણ ઉપર ઘડી રહ્યો છું. તો હરીન્દ્ર દવેની કવિતાની એ એવી પંક્તિ છે, એમાં વાત એવી આવે છે, તને દોડીને ભેટવાનું મન. હવે અહીં સુધી તો કંઈ અઘરું છે જ નહીં. આ તો વ્યવહારની ભાષા થઈ. આ કંઈ કવિતા નથી. આવું તો હું અને તમે બોલતા જોઈએ. તને દોડીને ભેટવાનું મન. પછી એમ આવે ઓ શ્યામ. એટલે ખબર પડે કે આ બોલનાર જે છે તે રાધા હશે, ગોપી હશે. હા, એ પણ સમજાય કે શ્યામ ક્યાંક દૂર ઊભો હશે અને આ છેડે ઊભેલી રાધા કે ગોપી એમ કહી રહી હશે કે મારે અહીંથી દોડીને તારી પાસે આવવું છે અને તને ભેટવું છે. તને દોડીને ભેટવાનું મન ઓ શ્યામ. હવે આગળ શું કહે છે? જરા અળગો તો થા. હવે જો કવિએ અહીંયા ચમત્કાર કર્યો, આ ભાષાનો જ ચમત્કાર છે.
અને આ પણ બોલચાલનું જ વાક્ય છે. આપણે વ્યવહારમાં બોલતા હોઈએ, જરા અળગો તો થા, તો ત્યારે ખબર પડે છે કે પેલો શ્યામ એ દૂર નથી ઊભો, એ તો વળગેલો જ છે. પણ ગોપી એને એમ કહી રહી છે કે તું મારાથી છૂટો પડ, જરા દૂર જઈને ઊભો રહે તો હું દોડીને આવું અને તને વળગું. પ્રેમની એક જુદી મુદ્રા, એનો એક વિલક્ષણ ભાવ, એ જુઓ કે કવિ કેવી સરસ રીતે કવિતામાં આમ નિપજાવી દે. આપણે કલ્પનાના જગતમાં સૌથી વધુ વિહરી શકીએ. એનું કારણ એ છે કે આપણો જે સ્મૃતિલોક છે એ સીમિત છે. આપણું આયુષ્ય જે તબક્કે આપણે પહોંચ્યા છીએ ત્યાં સુધી આપણી સ્મૃતિઓ છે, અને એમાં કેટલુંક તો આપણે ભૂલી ગયા છીએ. અને એની મર્યાદા એ છે કે સ્મૃતિને બદલી નથી શકાતી, એ જે છે એ જ છે, એટલે એ એટલી પાવરફુલ નથી. બીજો જે લોક છે તે સ્વપ્ન લોક છે. એ આપણા હાથમાં નથી. ક્યારે કયું સ્વપ્ન આવે, કેવું આવે, સારું આવે, નરસું આવે, કોઈને કહેવાય એવું આવે, ન કહેવાય એવું આવે. સ્વપ્નલોક આપણા હાથમાં નથી. પણ ત્રીજો લોક, કલ્પના લોક, એ આપણા હાથમાં છે. અને એ કલ્પના લોકનું આપણે વ્યવહાર જગતમાં વધુને વધુ દમન કરીએ છીએ. આપણી કલ્પનાની જે શક્તિ છે એને આપણે વધુમાં વધુ રૂંધીએ છીએ, અને એને કારણે નથી તો કવિતામાં રહેલી કલ્પનાને બરાબર પામી શકતા, કે નથી આપણી કલ્પનાનો આપણે વિસ્તાર કરી શકતા. આપણે જે ટેબલ ખુરશી પર બેઠા હોઈએ એ લાકડાના બનેલા છે એમ માની લઈએ. કોઈ પૂછે કે આ શામાંથી બનેલા છે, આપણે કહીએ કે લાકડામાંથી બનેલા છે. પણ આ લાકડું ક્યારેક વૃક્ષ હશે, કોઈએ રોપેલું હશે, એ મોટું થયું હશે, સિંચન થયું હશે એનું, એટલે એની ડાળીએ કોઈએ એક માટીની ઠીપ બાંધી હશે, એમાં પંખીઓ પાણી પીવા આવતા હશે, એના ઉપરથી અનેક ઋતુઓ પસાર થઈ હશે, એના રંગો બદલાયા હશે, એની નીચે ઘણાએ છાંયડો લીધો હશે, એમાંથી સર 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 પવન પસાર થયો હશે, એના ઉપર વીજળીના કડાકા ભડાકા, વાજળી, આ બધું થયું હશે. અને એ ઝાડ, એ વૃક્ષ એક વખત સુકાયું હશે, કોઈ લઈ આવ્યું હશે, કાપી નાખ્યું હશે, અને એમાંથી આ ટેબલ અને ખુરશી બનાવ્યા હશે. આપણે બેઠા હોઈએ એ વખતે આપણે એ વૃક્ષ પર બેઠા છીએ એવી કલ્પના આપણને નહીં આવે. એનો અર્થ એ થયો કે આપણે જે આપણા સાધનોનો ઉપયોગ કરીએ છીએ એની સાથે આપણે કોઈને કોઈ કુંઠાથી કામ પાડીએ છીએ. એની મર્યાદિતતા આપણને વળગી ગયેલી છે, અને એને કારણે આપણી કલ્પના શક્તિ વિકસતી નથી. કોઈ દિવાલને જોઈએ છીએ ત્યારે એ દિવાલનો રંગ કેવો છે એની ખબર પડે છે, પણ એ દિવાલ ચણતી વખતે કોઈ એક સ્ત્રીએ પોતાના માથા પર જે તગારામાં ઈંટો લીધી હશે, એનો પરસેવો વેળ્યો હશે, એણે પોતાના બાળકને એક ઝાડની ડાળીએ પોતાના દુપટ્ટાની, પોતાની સાડીની ખોઈ કરીને સુવડાવેલું હશે, અને એ રડતું હશે, ને એ ત્યાં જઈ નહીં શકી હોય, અને એ કડિયાને આ તગારું અંબાવવા માટે દોડી દોડી ગઈ હશે, અને એને ઠેસ વાગી હશે. આવું આપણે દિવાલને જોઈને કલ્પી નહીં શકીએ. જ્યાં સુધી આપણા કલ્પના લોકનો વિસ્તાર ન થાય ત્યાં સુધી પણ આપણા સુધી કવિતા ઓછી પહોંચે. કવિતા શું, કોઈ પણ કલા ઓછી પહોંચે. હું જો આ વાત આમને આમ કર્યા જ કરું તો લંબાયા જ કરે, એટલી વિસ્તરી જાય કે આપણને ખુદ પર એવા પ્રશ્નો થવા લાગે કે તો અત્યાર સુધી આપણે શું કરી રહ્યા છીએ. હા, આ એક આત્મખોજનો વિષય પણ છે. આપણે બધા જ આપણા જે ભાવ છે એની અભિવ્યક્તિને, અથવા તો બીજેથી આપણને જે ભાવ મળી રહ્યા છે એને કોઈને કોઈ રીતે સંયમિત કરી રહ્યા છીએ, દમી રહ્યા છીએ, કોઈને કોઈ રીતે એના ઉપર આપણો સકંજો આપણે ફેલાવી રહ્યા છીએ. બને છે એવું
કે એને કારણે આપણું એક વ્યવહારનું રૂપ, વ્યવહારનું વ્યક્તિત્વ બધાના પરિચયમાં આવે છે, પણ આપણું નિજી રૂપ, આપણી અંદર રહેલું જે આપણું ભાવ સત્વ એ બહાર નથી આવતું. આંસુને આપણે રોકી લેનારા છીએ, સ્મિતને આપણે અમુક ઇંચનું કરી શકનારા છીએ. વ્યવહાર જગતમાં આપણે આપણા હોવાને એવું તો કોષ્ટકબદ્ધ કરી દીધું છે કે આપણી નિજતા, આપણું મૂળ હોવું એને આપણે ભાગ્યે જ સ્પર્શીએ છીએ. આવી વાસ્તવિકતાઓ વચ્ચે કવિતા આપણને આપણી પ્રતીતિ કરાવે છે, આપણને આપણો બોધ કરાવે છે, અને આપણે વ્યવહાર જગતમાં, વ્યવહાર જીવનમાં, રોજિંદા આપણા જે કાર્યો છે એમાં જે નથી કરી શકતા, જે નથી અનુભવી શકતા, એ કવિ, સર્જક, સાહિત્યકાર, એ ચિત્રકાર પણ હોય, સંગીતકાર પણ હોય, ગાયક પણ હોય, નર્તક પણ હોય, એ આપણને એનો અનુભવ આપે છે. અને જે સર્જક આ કરી શકે છે એની કલા એ સર્વોપરી છે. એની કલા આપણને આપણા આ રોજિંદા વ્યવહાર જગતમાં જ્યાં આપણે એક પટારામાં પુરાયેલા છીએ એમાંથી પોતાની કૂંચી લગાડીને આપણે બહાર કાઢે છે અને એક એવા વ્યાપમાં આપણને મૂકી દે છે કે જેનાથી આપણે આપણી જાતનો, આપણી નિજતાનો, આપણા સ્વત્વનો અનુભવ કરવા લાગીએ છીએ. કલાનું આ કામ છે. જે કલા આ કરી શકે છે એ કલા સર્વોપરી છે, એ કલા માન્ય છે, એ કલા ઉપર સિક્કો મારી શકાય. એ સિક્કો મારનારા પણ આપણે, માન્યતા આપનારા પણ આપણે. ત્યારે એ પ્રશ્ન થાય કે આપણને એવું જજમેન્ટ આપવા માટે કોણે નક્કી કર્યા? એવું પણ નથી. તમને ગમે, તમે એને માન્ય કરો તો માન્ય. કલાનો અનુભવ આ રીતે કેટલો બધો સાપેક્ષ છે. એક જ કવિતા તમે અત્યારે સાંભળો, પછી સાંભળો, અત્યારે વાંચો, પછી વાંચો, એનો સંદર્ભ બદલાઈ જાય, એના સંકેતો બદલાઈ જાય, ક્યારેક ગમે, ક્યારેક ન ગમે, કોની કવિતા છે, કોની નથી, કયા સ્વરૂપમાં લખેલી છે, કયા સ્વરૂપમાં નથી લખેલી, આવા કેટલા પાના પેચિયા એની સાથે આપણે લગાડતા હોઈએ છીએ. અને એને કારણે કવિતા નકરી, નિરાળી, શુદ્ધ, પારદર્શી, ટ્રાન્સપેરન્ટ એવા રૂપે આપણી પાસે કદી આવતી નથી. અને નહીં જ આવે, નહીં જ આવી શકે. કવિતાની એ મર્યાદા છે, કારણ કે એ ભાષાની મર્યાદા છે. હું કેવો મજબૂર છું કે હું ભાષા સિવાય લખી નથી શકતો. હું કેવો મજબૂર છું કે ભાષા સિવાય હું કવિતાની વાત પણ નથી કરી શકતો. એક સાધનને લઈને હું આમ તેમ આ બધી મથામણ કરી રહ્યો છું, પણ હું વધુમાં વધુ આ સાધનનો ઉપયોગ કરવા ચાહું અને એ રીતે મારું જે તાત્પર્ય છે એની અભિવ્યક્તિ સુધી પહોંચવા ચાહું. કવિતાની વ્યાખ્યા બાંધવી હોય તો એક જ શબ્દમાં આ રીતે બાંધી શકાય કે ભાષા ક્રીડા છે, એક ક્રીડન છે, એ પ્રકારની રમત છે જેમાં તમારે જોડાવું પડે અને જોડાઈને તમે રમો છો એવી પ્રતીતિ નથી કરવાની હોતી, પણ તમે આનંદ લો છો એવી પ્રતીતિ કરવાની છે. એવું જ્યારે થઈ શકે ત્યારે એ સમાયોજન થયું કહેવાય. કવિતા સાથે આપણું આ પ્રકારનું સમાયોજન થવું ઘટે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કવિતા આપણને પહોંચે નહીં, કવિતા આપણે પામી ન શકીએ. હું તમારાથી કેટલો બધો દૂર બેઠો છું અત્યારે. કોરોના કાળ
એની ગંભીરતા, એની વિભીષિકા, ભયાનકતા એ બધા વચ્ચે સપડાયેલા, એના સકંજામાં રહેલા આપણે સૌ અત્યારે કલાની વાત કરી રહ્યા છીએ, કવિતાની વાત કરી રહ્યા છીએ. અને એ રીતે આ એક બાહ્ય આક્રમણને કોઈને કોઈ રીતે ખાળવાનો અને એ રીતે આપણી અંદર રહેલી આપણી જે સહજ સ્વયંભૂ એવી ઉર્જા છે એને સંસ્કારવાનો યત્ન કરી રહ્યા છીએ. આનો અર્થ જ એ થયો કે કલા આપણને મદદ કરે છે, એ આપણને જીવાડે છે, એ આપણામાં કંઈક એવી પૂર્તિ કરે છે જે આપણે ઝંખતા હોઈએ, જેની આપણને જરૂર હોય, જેની આપણને ખેવ ના હોય. અહીં ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં એ જ સવાર પડે છે, એ જ સાંજ પડે છે, એ જ વરસાદ આવે છે, પણ એના સમય જુદા છે, એના અનુભવ જુદા છે, એની પ્રતીતિઓ જુદી છે. પણ તે છતાં તમે જુઓ કે મનુષ્ય સાથે જોડાયેલું આ એક આખું વૈશ્વિક એવું આલંબન એ આપણને બધાને એક રાખે છે, આપણને બધાને જોડે છે, આપણું અનુસંધાન રચે છે. અહીં ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા પણ હું બોલું તો છું ગુજરાતી ભાષા, હું અનુભવું તો છું મારું ગુજરાતી જગત, મારું ભારત, મારો પિંડ. એમાં જન્મેલો, સંવર્ધિત થયેલો, સચવાયેલો, વિકસેલો, કોઈક રીતે સિદ્ધ થયેલો એવો શબ્દ હું બોલી રહ્યો છું. અને એ શબ્દમાં હું કવિતા કરી રહ્યો છું. ઘણીવાર મને એમ થાય કે આ રીતે અહીં ગુજરાતી ભાષામાં કવિતા કરવી એ કેટલું બધું રોમાંચક છે. કોઈ દેશ, કોઈ કાળ, સ્થળ અને સમય એ આપણે માનીએ છીએ એટલે જ છે, એમાંથી તો આપણે બહાર જ નીકળી ગયા હોઈએ છીએ. હા, એની પ્રતીતિ આપણને થાય એ માટે અહીં લખાયેલી એવી બે ત્રણ કવિતા મને લાગે છે કે હું સંભળાવું. તમને પણ એમ થાય કે આ માણસ ઓસ્ટ્રેલિયામાં જઈને પણ ગુજરાતી તો રહ્યો જ છે. હા, તમે મને ગુજરાતી કહેશો એટલે હું કોઈ એક ભાષાનો સર્જક થયો, હું એક ભાષા બોલનારો માણસ થયો. પણ હું જે લખું છું એ કોઈ ભાષા નથી લખતો. હું જે લખું છું તે કોઈ ભાવ લખું છું. અને એ ભાવ એ ઓસ્ટ્રેલિયાના એક મનુષ્યનો પણ છે, ભારતના એક મનુષ્યનો પણ છે. તો તમારી પાસે અહીં લખાયેલી બે ત્રણ રચના હું વાંચું છું. તમે હવે કંટાળ્યા પણ હશો, કારણ કે 1 કલાકથી પણ વધારે સમયથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. જોકે હું જોઈ રહ્યો છું કે ઘણા બધા શ્રોતાઓ, પ્રેક્ષકો હજી મારો સંગ છોડી નથી ગયા, એટલે એમણે એમનું ધૈર્ય ટકાવ્યું છે. તો હું એનો લાભ લઈ લઉં અને અહીં આવીને મેં જે થોડું લખ્યું છે એવી 2-3 કવિતા હું વાંચી અને પછી મારી વાત પૂરી કરું. વાંચવા માટે મારે ચશ્માની જરૂર પડશે. મારા ચશ્મામાં પ્રકાશનું રિફ્લેક્શન આવશે, પણ એ તમે વેઠી લેજો. પદાર્થો હંમેશા આપણને નડતા હોય છે. આપણું બનાવેલું હોય એ જગતનું સૌથી મોટું નડતર છે, એવું જે મેં કહ્યું હતું એ હંમેશા યાદ રાખવા જેવું છે. આપણી અંદર રહેલો જે ભાવ છે એ એક જ એવી વસ્તુ છે કે જે આપણને હંમેશા જીવતા રાખે છે. એ ક્યારેય નડે નહીં. હા, નડે તો એના અર્થઘટનો નડે, અને કવિતા અર્થઘટન માટે નથી. અર્થઘટનો સાપેક્ષ છે, આપણે હમણાં જ જોઈ ગયા. અર્થઘટન નહીં, પણ અનુભવ, અનુભૂતિ, છેવટે તો કંઈક આપણે પામવાનું છે. તો 2-3 કવિતા હું સંભળાવું. પાદર આવ્યું ને પછી શેરી આવી, પાદર આવ્યું ને પછી શેરી આવી, ને પછી ડેલી આવી, ને પછી
તાળું. પાદર આવ્યું ને પછી શેરી આવી ને પછી ડેલી આવી ને પછી તાળું. મરડી નાખેલ એક મુંજારો આજ ફરી ખોતરવા બેઠું અજવાળું. લૂછીને ભીનું આકાશ, લૂછીને ભીનું આકાશ પછી સૂકવ્યો તો સૂરજનો કેસરી રૂમાલ. સંકેલા પહેલાં તો સરેઆમ સરકીને બની ગયો મીંઢી ગઈકાલ. અંધારું વેતરીને સીવો પડછાયો, અંધારું વેતરીને સીવો પડછાયો. પછી ટાંક્યું ગુલાબ એક કાળું. મરડી નાખેલ એક મુંજારો આજ ફરી ખોતરવા બેઠું અજવાળું. તોછડી હવા જરાક લપસે, તોછડી હવા જરાક લપસે તો લાપસીના આંધણ મૂક્યાનું મળે સુખ. ટેકો કરવાની મશે હણહણતા લોહી જાય માર માર દોડી સન્મુખ. કટ્ટર કરોળિયાને જોઈ, કટ્ટર કરોળિયાને જોઈ રોજ ગૂંથવાનું પોતાનું તકલાદી જાળું. મરડી નાખેલ એક મુંજારો આજ ફરી ખોતરવા બેઠું અજવાળું. પાદર આવ્યું ને પછી શેરી આવી ને પછી ડેલી આવી ને પછી તાળું. આપણે કવિતાની કૂંચી લઈને બેઠા છીએ એટલે તાળાની વાત અહીં જોડાઈ જશે. એક બીજી રચના. મારા ઘરમાં તારો દીવો, મારા ઘરમાં તારો દીવો. અડધી પંક્તિ તમે જાતે નક્કી કરી શકો. તારા ઘરમાં મારો, મારા ઘરમાં તારો દીવો, તારા ઘરમાં મારો. હું ને તું રાખીને બેઠા સૂરજને સહિયારો. મેં તારી વાડીમાં વાવ્યા તકલાદી પડછાયા, મેં તારી વાડીમાં વાવ્યા તકલાદી પડછાયા. તે સિંચીને કરી જીવતી ધબકારાથી કાયા. ચાંદરણું લઈ મારું દીધો તે કિરણોનો ભારો, ચાંદરણું લઈ મારું દીધો તે કિરણોનો ભારો. હું ને તું રાખીને બેઠા સૂરજને સહિયારો. મેં આપેલી એક કાતળી, મેં આપેલી એક કાતળી અમથી રોપી કુંડે. પછી ગળ્યો ઘૂઘવાટ થયો તારામાં ઊંડે ઊંડે. તારા દરિયે ફરી વળ્યો મારો પરસેવો ખારો. હું ને તું રાખીને બેઠા સૂરજને સહિયારો. તું ઝાકળથી લખતી મારા જીવતરનું સરનામું, તું ઝાકળથી લખતી મારા જીવતરનું સરનામું. હું પલળેલી ટપાલમાં મોકલતો વાદળ સામું. બંને જોતા ટગર ટગર, બંને જોતા ટગર ટગર. બંનેનો પહેલો વારો. હું ને તું રાખીને બેઠા સૂરજને સહિયારો. મને લાગે છે કે એકાદ રચના હજી વાંચી શકાય. વાંચું છું. એક બિલાડી. આપણી બહુ જાણીતી બાળ ગીતની એક કડી. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ. તળાવમાં એક મગર, બિલ્લીને આવ્યા ચક્કર. સાડી છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડી ખાઈ ગયો. કોણ જાણતું નથી આ? હવે આ કવિતા. સાડી પહેરી એક બિલાડી હજી તળાવે જતી,
સાડી પહેરી એક બિલાડી હજી તળાવે જતી, છૂટો છેડો અને મગરની એ જ વાર્તા થતી. સાડી પહેરી એક બિલાડી હજી તળાવે જતી, છૂટો છેડો અને મગરની એ જ વાર્તા થતી. ફરવાનું જુગ જૂનું બહાનું, પણ પાણી બદલાયા. ફરવાનું જુગ જૂનું બહાનું, પણ પાણી બદલાયા. તકલાદી કાંઠાને તોડી તરે છીછરી કાયા. ચક્કર ચડતા હજી વાત એ થાય વમળમાં છતી. સાડી પહેરી એક બિલાડી હજી તળાવે જતી. ખુલ્લા મોંમાં ખાબકવું, કાઢી અણિયાળી હળી. ખુલ્લા મોંમાં ખાબકવું, કાઢી અણિયાળી હળી. એ જ કારણે ભૂખ નામની વસ્તુ સૌને જડી. ઈચ્છાઓ વગડાવ નોતરે, ઈચ્છાઓ વગડાવ નોતરે કોને કોના વતી. છૂટો છેડો અને મગરની એ જ વાર્તા થતી. સાડી પહેરી એક બિલાડી હજી તળાવે જતી, છૂટો છેડો અને મગરની એ જ વાર્તા થતી. મને કેટલાક એવું કહી રહ્યા છે કે મારી જે જાણીતી રચનાઓ છે, કૂંચી આપો બાઈજી, કાચી સોપારીનો કટકો, વાયરાએ લે મને ઊભી રાખી, આ બધી મારે સંભળાવવી. પણ મને લાગે છે કે આટલું પર્યાપ્ત છે. જે જાણીતું છે તો બધાની પાસે છે. જે કેટલીક નવી રચનાઓ છે એ તમારી પાસે મેં વાંચી. મને લાગે છે કે એક વાતનો આદર મારે કરવો જોઈએ. કોઈ મને કહી રહ્યું છે કે મારે થોડુંક ગાવું. હું ગાયક નથી, એટલે ગાવાની શિસ્તમાં હું ગાઈ નથી શકતો. પણ હું જે લખું છું એ મોટે ભાગે કોઈને કોઈ રીતે ગણગણીને લખું છું. એ કવિનું કમ્પોઝિશન કહી શકાય. તો એવું કંઈક હું તમારી સામે ગણગણી બતાવું. સામાન્ય રીતે ગાયકો જે રીતે આમ ગાવાની મુદ્રામાં પાણીનો ઘૂંટડો ભરતા હોય છે, એમ હું જરા ભરી લઉં. સૂચતું નથી કે શું ગાઉં, પણ એક એવી રચના જેનું કમ્પોઝિશન તમે કદાચ નહીં સાંભળ્યું હોય, કવિનું કમ્પોઝિશન, એવી બે ચાર પંક્તિ ગાઓ. એણે કાંટો કાઢીને પછી દઈ દીધું ફૂલ. એણે કાંટો કાઢીને પછી દઈ દીધું ફૂલ. હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ. એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ. તો આ એક ગીતની પહેલી કડી મેં સંભળાવી. હજી કંઈ સાંભળવું છે? પાંદડાએ, ઓકે. પાંદડાએ લે મને ઊભી રાખી, પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી. વાતમાં તો ઝાકળની લૂમ, એને વેડો તો દાતરડા બુઠ્ઠા થઈ જાય. સૂરજના હોંકારે જાગેલા કાળ મીંડ, પડછાયા જુઠ્ઠા
ઠઠ્ઠા થઈ જાય, ઝાડવાએ લે મને ઊભી રાખી, પછી અરડી પછી મરડી, પછી તડકેથી છાંયડીમાં નાખી. તો આવું બધું કંઈક હું ગણગણી લેતો આવું છું. સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો. આ પણ કોઈએ મને કહ્યું કે હું ગાઉં, એમાંનો એક અંતરો ગાઉં. એક તો માઝમ રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય. એકલી ભાળી પાતળો પવન, પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સૂનો, સખી મારો સાહેબો સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. મને લાગે છે કે આટલું પૂરતું છે. કેટલાક એવું માને છે કે હું ગીતો જ લખું છું. ગીતો નહીં, હું સંસ્કૃત વૃત્તોમાં પણ લખું છું, સોનેટ પણ લખું છું, ગઝલોનું શાસ્ત્ર હું જાણું છું, હું ગઝલો પણ લખું છું. પણ મારો સ્વભાવ ગઝલકારનો નથી. મેં પ્રબંધ કાવ્ય સૈરંધ્રી લખ્યું છે, એ પણ ઘણા જાણે છે. પણ છેલ્લે કૂંચી આપો એની, કારણ કે આપણું આ કવિતાની કૂંચી નિમિત્તે અનુસંધાન થયું છે, તો એની બે પંક્તિઓ ગાઈને તમારી પાસેથી હું વિદાય લઉં. કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે, મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી તમે કિયા કટાણે, પોખી મારા કલરવની કઠણાઈજી. તમે ઘર ચોળામાં ઘુઘરિયાળી, ઘર વખરી સંકેલી, તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી. માર્ગ મેલો બાઈજી, માર્ગ મેલો બાઈજી તમે કિયા કુહાડે, વેડી મારા દાદાની વડવાઈજી. કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે, મેલી મારા મૈયરની શરણાઈજી. કૂંચી આપો બાઈજી. થેન્ક યુ વેરી મચ. કવિતાની કૂંચી નિમિત્તે કવિતાની વિશેષ વાત તમારી પાસે થઈ શકી એનો ખૂબ ખૂબ આનંદ છે. કાવ્યકક્ષ કવિ હિમલ પંડ્યા, સૌ કાવ્યકક્ષના સક્રિય મિત્રો, એ બધા પ્રત્યે હૃદયની આનંદની લાગણી પ્રગટ કરું છું. આટલા બધા પ્રેક્ષકો, શ્રોતાઓ, ભાવકો આ શબ્દના સાક્ષી બન્યા અને મારી સાથે જોડાયા, એ માટે એ સૌનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને આદાન પ્રદાન કહેવાય કે કેમ, હું તો એમ કહું કે આ અડોઅડ નહીં પણ ઓતપ્રોતનો મામલો છે. કવિતા એ મિશ્રણ નથી, સંયોજન છે. સામે બેઠેલ અને આ બાજુ બેઠેલ એ બંને એકમેક અને એની સાથે ઓગળવું એવો શબ્દ જ્યારે આપણે જોડીએ ત્યારે એકબીજાને પામ્યા એમ કહી શકાય. મને લાગે છે કે આજે જે કેટલાક શબ્દ
તમારી સાથે મેં ખપમાં લીધા એને કારણે તમે કેટલુંક જરૂર પામ્યા હશો. મને તો આનંદ જ આવ્યો છે અને મારી જે કંઈ કવિતા વિશેની આછી પાતળી કાચી પાકી સમજણ હતી એની વાત મેં તમારી સાથે કરી. આ કોઈ વિવેચન નહોતું, આ કોઈ શિખામણ નહોતી, આ કોઈ જ્ઞાન પાથરવાનો પ્રયાસ નહોતો. બસ આ કેવળ તમારી સાથે એક વિશુદ્ધ એવો નાતો જોડવાનો પ્રયત્ન હતો અને એ નાતો કાવ્યકક્ષના માધ્યમથી જોડાયો એનો આનંદ વ્યક્ત કરીને હું રજા લઉં. ધન્યવાદ.